નમસ્કાર દર્શક મિત્રો, જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આદિવાસી સમાજ દ્વારા રીતિ રિવાજ પોશાક ધારણ કરી હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી। વાઘોડિયાના સુરા તળાવ ગામની નવી વસાહતના આદિવાસી સમાજ દ્વારા હોળી ધૂળેટીની ધામધૂમથી ઘેર પોશાક ધારણ કરી આદિવાસી નૃત્ય કરી ઉજવણી કરવામાં આવી। આદિવાસી સમાજની પરંપરા સાથે ધાર્મિક આસ્થા સાથે પોતાના દેવની માનતા પૂરી કરી 5 દિવસ ઉપવાસ ઉજવણી કરવામાં આવી। આદિવાસી પોશાક પહેરીને ઘૂઘરા બાંધી ઘેરૈયા બની તેમજ ઢોલના તાલે આદિવાસી નૃત્ય કરતા હોય છે। આદિવાસી સમાજના લોકો હોળી ધૂળેટીના પર્વની ઉજવણી 5 દિવસ સુધી ગામડાઓમાં ઢોલ ઘૂઘરાના તાલે આદિવાસી નૃત્ય કરી ઉજવણી કરી ધૂળેટીની ઘેર ઉઘરાવવામાં આવે છે। આદિવાસી સમાજની પરંપરા જાળવી રાખવા હોળી ધૂળેટીની ઉજવણી અનોખી રીતે કરતા આદિવાસી સમાજ। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। નૃત્ય રીતે ખુશખુશાલથી આઈઓ તહેવાર ઉજવે છે અને એકદમ 5 થી 6 દિવસે ઉપવાસ જેવું કરે છે। કોઈના ઘરનું ખાવું નહીં, પીવું નહીં, એ રીતનું વર્તન કરીને ઉપવાસ કરે છે અને જે બાધા બી હોય છે એમની તે બી આ હોળીના દિવસે કરે છે।